નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ વર્ષે મેથીના વાવેતરમાં ઘણો બધો વધારો થયો છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે આપણે મેથી થ્રેશરમાં કાઢવી અથવા તો કટરમાં કાઢવી. આપણે કટરમાં મેથી કાઢવી તો કટરમાં મેથી નીકળે કે નહીં, નીકળે તો બગાડ થાય કે ન થાય તે આજના વિડીયોમાં આપણે જોઈએ. આગળ જો અત્યારે આ કટર આપણે મેથીમાં હાલે છે, મેથી કાઢવાનો હાલે છે. આ કટરમાં જો આ રીતે મેથી નીકળે છે. આગળથી જો 8-10 માણસો હોય તે આ રીતના મેથી નાખતા જાય અને આ રીતના આપણે બાકી તો ઘઉં હાલતું એ જ રીતના કટર હાલે છે. ધીરું ધીરું આગળ હાંકતા જાય અને આ રીતના મેથી કાઢતા જાય. મેથી આપણે કટરમાં કેવી નીકળે એ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય. તો આપણે મેં 2-3 જગ્યાએ જોયેલું કટરમાં, તો બધા કટરમાં મેથી સરખી નથી નીકળતી. અમુક ટકા કટર હોય તે અમુક ટકા કટકી કરતા હોય અને પાછળ જે માલ નીકળે એમાં પણ અમુક ટકા હિંગ જાતી હોય. મેં જે અત્યારે આ વિડીયોમાં જે કટર દેખાય આ કટરમાં મેં જોયું તો આમાં કોઈ પણ પ્રકારનો આ કટરમાં બગાડ પણ નથી થતો. આપણે જે દાણાને કટકી કરે તે કટકી પણ નથી કરતું અને એકદમ સરસ રીતના કામ કરે છે આ કટર. અને બીજા આપણે 1-2 કટર જોયેલા હતા, એમાં અમુક ટકા સિંગ પણ પાછળ જતી હતી અને આપણે મેથીમાં કટકી પણ વધારે કરતું હતું. એટલે અલગ અલગ કટર પ્રમાણે અલગ અલગ આપણે મેથી નીકળતી હોય. ચોખ્ખી આપણે કેમ થ્રેશરમાં હોય કે આપણે બધા થ્રેશરમાં જીરું હોય તો જીરું બધા થ્રેશરમાં એક સરખું ચોખ્ખું ન નીકળતું હોય. અમુક થ્રેશરમાં વધારે સારી રીતના ચોખ્ખું નીકળતું હોય અને અમુક થ્રેશરમાં અમુક થોડુંક દાઠી વધારે આવતી હોય ઓછું ચોખ્ખું નીકળતું હોય. એ જ રીતના મેથીમાં હોય બધા થ્રેશરમાં. કટરમાં આપણે મેથી સરખી ન નીકળતી હોય. અત્યારે આપણે જે વિડીયોમાં થ્રેશર દેખાય આમાં 100% મેથીનું રિઝલ્ટ છે કાઢવામાં. આમ આ કટરમાં કોઈ પણ પ્રકારનો બગાડ નથી થતો, એકદમ સરસ રીતના મેથી નીકળે છે. અને આપણે અમુક ટકા કૂસા આવે છે પડે તો આપણે ત્યાં થ્રેશરમાં ધાર દેવી પડે. ધાર તો દેવી જ પડે, અથવા ધાર ન દો તો આપણે હાથથી ઊંચી કરી નાખે તો પણ હાલે. એટલે કે આપણે વાવલી નાખીએ પવન હોય તો પણ અમુક ટકા પાંદડી આવી હોય અથવા તો બીજો કોઈ કૂસો આવ્યો હોય તે અલગ થઈ જાય. બાકી જો આ પ્રમાણે આપણે વિડીયોમાં બતાવીએ એ પ્રમાણે આ મેથી કાઢવાનો હાલ છે. બીજું આપણે જો મેથી કટરમાં કાઢો અથવા તો થ્રેશરમાં કાઢો, બંનેમાં વાતાવરણનું ખાસ મહત્ત્વ છે. જો વાતાવરણ ખરાબ હોય, ઠાર ઝાકળનું પ્રમાણ હોય અથવા તો આપણે ખેડૂતની ભાષામાં કહીએ કે ઘાસટ જેવું વાતાવરણ હોય તો પછી કટરમાં કાઢો કે ફૂંકણીમાં કાઢો, બંનેમાં મેથી કાઢવી અઘરી જ લાગે. જો કટરમાં કાઢો અને ઘાસટ જેવું વાતાવરણ હોય તો પાછળ સિંગ જવાનું પાછળની જે કાઢે એમાં સિંગમાં અમુક ટકા દાણા વધારે જાય. ને ઘાસટ જેવું વાતાવરણ હોય તો આપણે થ્રેશરમાં કાઢો તો તેમાં વાર વધારે લાગે, એમાં કોઈ બીજો પ્રોબ્લેમ નથી થતો. એટલે મેથી કાઢવી હેલી જો વાતાવરણ સારું હોય તો જ હેલી પડે, બાકી થોડીક અઘરી હોય. આ રીતના કટરનો આપણે આજે વિડીયો મૂક્યો અને આ પ્રમાણે કટરમાં મેથી નીકળતી હોય. આપણે આગળ વિડીયો મૂકશું થ્રેશરમાં કે થ્રેશરમાં કઈ રીતના મેથી નીકળે અને કેવી ચોખ્ખી નીકળે. જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.